વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, તત્વ 13 ઉત્પાદન ઉદ્યોગો. આજે આપણે પ્રશ્ન નંબર 15 વિશે અભ્યાસ કરીશું, જેમની અંદર કહેવામાં આવ્યું કે ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. ભારતની અંદર વસવાટ કરતા દરેક લોકો, ગુજરાતની અંદર વસવાટ કરતા દરેક લોકો, એક ઘરની અંદર વસવાટ કરતા જે કુટુંબના સભ્યો, આજે કોઈ પણ વ્યક્તિ એવી છે કે જે પ્લાસ્ટિક વિશે ન જાણતી હોય. દરેક વ્યક્તિ પ્લાસ્ટિકને ખૂબ સારી રીતે જાણે છે, આપણે પણ જાણીએ છીએ. અને પ્લાસ્ટિકનો ઉપયોગ દિવસે ને દિવસે આપણે રોજબરોજ વધારેમાં વધારે કરતા જઈએ છીએ, જે આપણા માટે ખૂબ નુકસાનકારક છે. સરકાર પણ એ બાબત ઉપર ભાર મૂકે છે, છતાં પણ આજે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ દિવસે ને દિવસે ક્રમશઃ વધારતા જઈએ છીએ. પ્લાસ્ટિકને અંગ્રેજીમાં સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં દર વર્ષે પ્લાસ્ટિકની ચીજવસ્તુની માંગમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. આજે આપણા ઘરે પ્લાસ્ટિકમાંથી બનાવેલી ખૂબ મોટા પ્રમાણની વસ્તુઓ જોવા મળશે. આજે લોકો દરેક વસ્તુ પ્લાસ્ટિકની અંદર બનાવેલી છે તેનો ઉપયોગ કરતા થયા છે. વોટરપ્રૂફિંગ અને બીબામાં ઢાળી શકાય તેવા ગુણને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ પેકિંગ, રસાયણ, સંચયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જો અહીંયા કીધું વોટરપ્રૂફિંગ છે, બીબામાં ઢાળી શકાય તેવું છે, આ એનો મુખ્ય ગુણધર્મ છે. પરિણામે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે પેકિંગ માટે કાગળ તરીકે કરીએ, રસાયણના સંચયન માટે કરીએ, ટેક્સટાઇલની અંદર કરીએ, મકાનના બાંધકામની અંદર આપણે પાઇપલાઇનોની અંદર કરતા હોઈએ, વાહનોની અંદર કરતા હોઈએ, ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા માટે કરીએ. આમ પણ તમે પણ તમારા ઘરે વિદ્યાર્થી મિત્રો યાદી બનાવી શકો કે આપણા ઘરે કઈ કઈ વસ્તુઓ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલી છે. એટલે આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ આપણા ઘરની અંદર એટલી ચીજ વસ્તુઓ પ્લાસ્ટિકમાંથી બનાવેલી છે. ત્યારબાદ છેલ્લો મુદ્દો એની અંદર કીધો, ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઇમ્બતુર, ચેન્નઈ અને પ્લાસ્ટિક ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે કે જ્યાં સૌથી વધારે પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવે છે. આમ આપણા દેશની અંદર લોકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે પ્લાસ્ટિક ઉદ્યોગ ખૂબ સારી રીતે વિકસિત થયો. ત્યારબાદનો પ્રશ્ન આપણે કહેવામાં આવે સૌથી મહત્ત્વનો અને અગત્યનો, કે જેમની અંદર કીધું ભારતમાં સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. વર્તમાન સમયગાળા દરમિયાન માનવીની જરૂરિયાતો દિવસે ને દિવસે વધતી ગઈ. આલિશાનો મકાન બાંધકામ ઉદ્યોગ સ્થાપતા ગયા. પરિણામે સિમેન્ટ ઉદ્યોગ છે ખૂબ સારા એવા પ્રમાણમાં વિકસિત થયેલો જોવા મળે છે. આજે અહીંયા કહેવામાં આવ્યું કે સિમેન્ટ ઉત્પાદનના વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ બીજો આવે છે. કારણ કે દિવસે ને દિવસે નવી પ્રગતિ, નવી ટેકનોલોજી આવતી જાય અને નવા શિખરો આપણે સર કરતા જઈએ, એમ આપણે નવી નવી બાબતોનું, નવી નવી ક્ષેત્રની અંદર નવી વસ્તુનું નિર્માણ કરતા થયા છીએ. વિશ્વમાં સિમેન્ટના કુલ ઉત્પાદનમાં 6% જેટલું સિમેન્ટનું ઉત્પાદન ભારતમાં થાય છે. વિશ્વના કુલ ઉત્પાદનના 6% જેટલું ઉત્પાદન ભારતમાં થાય છે. વિચારો તમે, કે જેને પરિણામે આપણા દેશની અંદર સિમેન્ટ ઉદ્યોગ છે ખૂબ સારા એવા પ્રમાણમાં વિકસિત થયેલો જોવા મળે છે. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂનાના પથ્થર, શિરોડી, એલ્યુમિનિયમ એટલે કે બોક્સાઇટ, ચીકણી માટે એટલે કે સિલિકા જેવા વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે. જો સિમેન્ટ બનાવવા માટે કાચા માલ તરીકે કઈ કઈ વસ્તુઓ વપરાય, તો કે ચૂનાનો પથ્થર, શિરોડી, બોક્સાઇટ, ચીકણી માટી વગેરે વસ્તુઓ કાચા માલ તરીકે સિમેન્ટની અંદર વપરાય છે. સિમેન્ટનું ઉત્પાદન પણ વજનમાં ભારે હોય છે. ક્યારેક આપણે સિમેન્ટની થેલી ઊંચી કરીએ તો આપણને ખ્યાલ આવે કે સિમેન્ટ કેટલી વજનદાર છે. તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલના પ્રાપ્તિ સ્થાનોની નજીક સ્થાપવામાં આવે. તેને કોલસા અને વીજળીની પણ જરૂર પડતી હોય. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો. પોરબંદર, દ્વારકા, સિક્કા, સેવાલિયા વગેરે સ્થળોએ સિમેન્ટના કારખાનાઓ છે આજે સ્થાપિત થયેલા જોવા મળતા હોય છે. જો આજે ગુજરાતની અંદર પણ એને કીધું સિમેન્ટ ઉદ્યોગ ખૂબ સારા એવા પ્રમાણમાં છે. આજે આપણે એક મકાન બનાવીએ છીએ તો એમની અંદર ઘણા બધા પ્રકારે સિમેન્ટનો ઉપયોગ છે આપણે કરતા હોઈએ. આજે કોઈ ઉદ્યોગની સ્થાપના કરીએ છીએ તો ઉદ્યોગની અંદર પણ સિમેન્ટનો ઉપયોગ ખૂબ એવા પ્રમાણમાં કરીએ છીએ. એટલે આજે કોઈ પણ બાળક છે, કોઈ પણ વ્યક્તિ છે, સિમેન્ટને ખૂબ સારી રીતે જાણતી છે કે ભાઈ આપણા વિસ્તારની અંદર કઈ કંપનીની સિમેન્ટ છે આવે છે.
એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? સૌથી વધારે સિમેન્ટનો ઉપયોગ બાંધકામની અંદર થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 કે જેમની અંદર આપણને કહેવામાં આવ્યું કે ભારતના પરિવહન ઉપકરણ ઉદ્યોગો વિશે ટૂંકમાં માહિતી આપો અથવા તો ટૂંક નોંધ લખો. પરિવહન ઉપકરણો કે જે રેલવે, સડક માર્ગ, જળમાર્ગ અને હવાઈ માર્ગ જેવા પરિવહનના જે સાધનો છે તેમને અનુલક્ષીને માહિતી આપવાની છે. એમાં સૌ પ્રથમ આપણને કહેવામાં આવ્યું કે રેલવે વિશે માહિતી આપો. શેના વિશે માહિતી આપવાની છે? રેલવે વિશે. તો કે ભારતની અંદર રેલ પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરીના ડબ્બા, માલગાડીઓના વેગનો વગેરે ખુદ તૈયાર કરે છે. રેલવેના પાટા અને રેલ સ્લીપરો ભારતના લોખંડ પોલાદના કારખાનાઓમાં બને છે. આ એક સૌથી સારી અને અગત્યની બાબત કીધી કે રેલવેને લગતી બધી જ બાબતોનું ઉત્પાદન ભારતની અંદર થાય છે. અને આપણે ભારતીય રેલવે છે કેન્દ્ર સરકાર સંચાલિત છે કે જેમાં કોઈ ખાનગી કંપનીઓ છે, પેઢીઓ છે કાર્ય કરતી નથી. ત્યારબાદ એને બીજું પણ કીધું કે રેલવે એન્જિનોનું નિર્માણ ચિત્તરંજન અને વારાણસીની અંદર થાય. અહીંના કારખાનાના ડીઝલ અને ઇલેક્ટ્રિક એન્જિનો બનાવવામાં આવે જે ઈંધણ સક્ષમ અને પ્રદૂષણ મુક્ત હોય છે. આ પણ એક આપણા માટે એક સારી બાબત છે કે રેલવે એન્જિનો જે બને છે એ ચિત્તરંજન અને વારાણસીની અંદર બને છે. અને એવા એન્જિનો બનાવવામાં આવે છે કે જે પ્રદૂષણ મુક્ત હોય અને વર્તમાન પેઢીની જરૂરિયાતને અનુલક્ષીને હોય. તો મુસાફરીના ડબ્બા ક્યાં બને? તો એને કીધું પેરામ્બૂર, બેંગલુરુ, કપૂરથલા, કોલકાતા વગેરે ક્ષેત્રોની અંદર રેલવેના ડબ્બા બને છે. જ્યારે વેગનો રેલવેના કારખાના તેમજ ખાનગી ક્ષેત્રની અંદર બનાવવામાં આવે છે, એટલે કે માલગાડી માટેની બોગીઓ. ત્યારબાદ આપણે કીધું સડકના વાહનો. રસ્તા ઉપર આપણે જઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એક નાની સાયકલથી લઈ આધુનિક મોટા વાહનો છે જોવા મળતા હોય છે, જેમની અંદર આપણે ઘણી બધી વર્તમાન સમયની જરૂરિયાતને પહોંચી વળી અને સુવિધાઓ છે વિકસિત કરેલી છે. જેમની અંદર કહેવામાં આવ્યું કે આજે ભારતમાં સડક પરિવહન સૌથી વધુ વ્યાપક છે. તેના માટે દેશમાં ટ્રક, બસ, કાર, ઓટો રિક્ષા, ટ્રેક્ટર, મોટરસાઇકલ, સ્કૂટર, સાયકલ આ વસ્તુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી, કારણ કે દેશની અંદર વસ્તી જ વધારે છે. આપણા દેશની વસ્તીનું પ્રમાણ વધારે છે. દેશની વસ્તીને અનુલક્ષી અને ઉત્પાદન કરવામાં આવતું હોય છે. હવે એટલું બધું ઉત્પાદન આપણા માટે જરૂરી બનતું હોય છે. સડક વાહનોનું ઉત્પાદન મોટાભાગે ખાનગી ધોરણે થાય. વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત 5મું સ્થાન ધરાવે. ટ્રેક્ટર અને સાયકલનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય, તેથી આ વાહનોની ભારત છે વિદેશમાં નિકાસ કરે છે. તો એક બાબત યાદ રાખજો, ટ્રેક્ટર અને સાયકલનું ઉત્પાદન આપણા દેશની અંદર ખૂબ મોટા પ્રમાણમાં થાય. ટ્રેક્ટર અને સાયકલ કે જેને આપણે વિદેશમાં નિકાસ કરીએ છીએ, વિદેશના લોકોને આપીએ છીએ. ત્યારબાદનો પરિવહન ઉપકરણની અંદર કીધું જહાજ બાંધકામનો વ્યવસાય, જે આપણે ખૂબ મોટા પ્રમાણમાં વિકસિત કરવાનો છે પણ કરી શક્યા નથી. આવનારા સમયગાળા દરમિયાન આપણે આ કરી શકશું. વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો આ ખાસ યાદ રાખવાના છે. કયા કયા? તો કે વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્મગોવા. આ 5 ક્ષેત્રની અંદર આધુનિક પ્રકારના જહાજથી બાંધવામાં આવે છે, બનાવવામાં આવે છે, જે વર્તમાન પેઢીની જરૂરિયાત છે તેવા. ખાનગી ક્ષેત્રની બાંધકામ ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે છે. ગોદીઓ કહેતા ગોડાઉન કે જે વર્તમાન પેઢીની જે જરૂરિયાતો છે તેમને પૂર્ણ કરવાનું કામ છે એ કરે છે. તો મોટા કદના જહાજોનું બાંધકામ કોચી અને વિશાખાપટ્ટનમની અંદર થાય છે. સૌથી મોટા સ્ટીમરો જહાજો છે બનાવવાનું કામ કોચીન અને વિશાખાપટ્ટનમની અંદર કરવામાં આવે છે. અને સૌથી અગત્યનું કીધું હવાઈ જહાજ બાંધકામ, જે વર્તમાન સમયગાળા દરમિયાન લોકો છે એમનો વધારે ઉપયોગ કરતા છે થયા છે. ભારતમાં હજુ સુધી નાગરિક ઉડ્ડયન એટલે કે યાંત્રિક વિમાન બનતા નથી. આ વસ્તુ આપણા દેશમાં બનતી નથી, પ્લેન કે જેમાં નાગરિકો હેરફેર થઈ શકે. સૈન્યની જરૂરિયાત માટે ચોક્કસ પ્રકારના વિમાનો બનાવવા માટે બેંગ્લોર, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ, કાનપુર અને લખનૌની અંદર ઉદ્યોગો સ્થાપિત કરવામાં આવ્યા. ભારતમાં હેલિકોપ્ટર બનાવવાનો ઉદ્યોગ છે વિકસિત થયેલો છે, પરંતુ હવાઈ જહાજ બનાવવાનો ઉદ્યોગ છે જે વિકસિત થઈ શક્યો નથી. અને ભવિષ્યની અંદર જો તમારા પાસે કોઈ ક્ષમતા હોય, આવડત હોય અને તમે આવા હવાઈ જહાજ બનાવવા માટે કાર્યરત બની શકો, સક્ષમ બની શકો, તો દેશની જરૂરિયાતને પૂર્ણ કરી શકશો. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.